હાય ગાઈસ, આ છે મારા બા અને આ બા મારી આગળ ચાલી આવે છે. એ આપણે આજે બધા હરિયાળી વિશે કહેશે, થોડું ઘણું આપણે શીખવા મળે એવું કહેશે. તો આપણે બધા સાંભળીએ શું કહે છે. બોલો બા, આને શું કહેવાય? હા, અને બોર રીડી કહેવાય. બોયડીયામાં અવડાવડા બોર આવે, મોટા મોટા અવડાવડા જામફળ જેવડા એવી બોયડી છે. હા, પછી આને આ રાવણો છે. રાવણો. હા ભાઈ, આને રાવણો કહેવાય, યાદ રાખજો. આ લીંબુડી છે. જો તમારા ઘરે લીંબુડી છે કે નહીં તે કોમેન્ટમાં કહેજો. આ લીંબુડી છે. પછી ઓલી નારિયેળી, જો નારિયેળ આવ્યા એમાં. હા હા, આ ઝાડવું તો શું કહેવાય? લીમડો છે. શું છે આ ઝાડવું? આંબરા છે. આંબરાનું ઝાડવું છે. જો આ ઝાડ આંબરાનું. પછી આ નારિયેળી, પછી આ જાંબુ આવે એમાં, નાના નાના જાંબુ. આ રાવણો છે. જો ક્યાં ગયો રાવણો? જો ઓલો રાવણો. આ રાવણો, આ જાંબુ, આ નારિયેળી. પછી આ ચીકુ. જો ચીકુ બહુ જ ના એવા છે અમારે. જો અહીંયા હું ચાહલાણે આવી છું મારા છોકરાને ઘરે સંચો આંકવા. પછી આ મીઠો લીમડો. કઢી પત્તા. અને કડી પત્તા કહેવાય. હા, પછી આ કેર કહેવાય. કેરાના ઝાડ છે. જો આમાં ક્યાંક હતી હો કેરાની લોભ છે. કેરાનું લીંબુ તો બતાવી દઈ. આમાં આપણે થોડુંક ડીપમાં જવું પડે. જો ઉપર ના હોય દીકરા, નીચે હોય છે. એમ ના હોય બા, એ ઓલી સાઈડ ક્યાંક હતી. ભાઈ, અમે અહીંયા ડીપમાં આવ્યા હો, કોમેન્ટ કરજો ભૂલતા નહીં. કેરાની લૂમ દેખાતી નથી. હતી જ ખરી, કોઈ તોડી ગયું. ઈ થયું. આ છે બદામ. જો આમાં બદામ આવે. આ બદામ કેવડી મોટી થઈ ગઈ. અવળી થઈ. જો હજી પાણી કોઈ પાય નહીં ને. આરહુડા બહુ છે અમારે પાણી પાવાના. પણ પાણી આવે તો અહીંયા તો આમાં બધા હોય. કેરની લૂમ હતી ક્યાં ગઈ? કોક તોડી ગયું લાગે. હા, બદામ, સીતાફળી, જામફળી છે. હાલો, આ જામફળી. જામફળ ને તો બોલી દે ને તું. રામફળ છે. રામફળ. હા, રામનું ફળ છે. રામફળ એટલે સીતાફળ ને. ઈ સીતાફળ અલગ આવે એવું. અને આ રામફળ જામફળ થઈને અવડા મોટા મોટા આવે. હા, અને આ લીમડો. આ સીતાફળી જ છે ગાંડી. આ શું સીતાફળીની જ આવે છે. તો ઓલી સાઈડ રામફળી હશે. હજી એક હતું એનું ઝાડવું. હા, તો આ તો સીતાફળી જ છે. રામફળ હતા. આ મારી પાસે રાવણ છે. રાવણ. આ જાંબુડ. આમાં જાંબુ થાય. જાંબુ રાવણા જેવા ઝીણા ઝીણા થાય. આ બહુ ખાટા હોય. હા, ચોટી જાય ને. અહીં ટીંડોરીનો વેલો છે. સર્વદારો ગાઈસ દેખાડો, તમે જોયા નહીં હોય ને. ટીંડોરા ના જોયા હોય ને તો જોઈ લેજો. આ ટીંડોરાનો વેલો કહેવાય. જો એક પાકી ગયું. એ ઉપર છે. એ કાચા છે. જો આર્યા કાચા. આર્યામાં ખબર આવે ચાલો. ટીંડોરા કાચા છે. દેખા. જો કાચા નથી લાગતા. આર્યા મલકના જો એક અહીંયા રહ્યું. એક જોવા રહ્યું. આ વેલા આનું કરાવતું એટલે ઉતરી જાય ટીંડોરું. જોઈ રહ્યું ગાઈસ દેખાડો તમને. આર્યું જો આ હલબલે વચ્ચે જો આર્યું તડબૂચ જેવું છે. એ ટીંડોરું. એ ટીંડોરાનો વેલો. બસ આ બાવેડો છે. જોયું ના હોય તો. બસ આ શું છે? એને ગુંદી કહેવાય. ગુંદી. એમાં ગુંદા આવે. ગુંદી ઝીણકી મજા આવે. ગુંદા આવે ખાવાના. આ બાવેડો. આ બખાય આંબલી. આ બાવેડો. પછી આ એક નાની ઓલી આંબલી છે. ખાટી નહીં, બખાય મીઠા કાતરા ને એ મોટી અહીંયા છે. એનો થોડતા જો મારા ભાઈ આવે.
જોતા એ માં તો રહી ગયું બા આ રહી ગયું ઝૂરીનું ઝાડવું આ જુરીનું ઝાડવું આને ઝૂરીનું ઝાડવું કહેવાય ઈ જુરી આ બખાઈ આંબલી આમલી મોટી છે એનું થડતા જો જાડું સામે નારિયેલી છે અહીંયા જાંબુડી લીલગરી આવો લીલગરી અમાર રસોડું આને લીલગરી કહેવાય આ સાઈડ છે આ મોટી ઊભી એને એની બાજુમાં હરગવો છે દોયડા આડા સરગવામાં સિંગુ દેખાય તમને ફરખાઈ જોજો એટલે દેખાય જો આ ઝૂમ કરી મેં જોઈ લેજો હો હવે આને ઓલી બદામ ને બા બીજું શું છે ઓલું એ ઓલો ઝીણકા ઝીણકા પાંદડા વાળું બદામ ખરેગવો એ નહીં આ ઓલું છે ઈ જામફળી એ ના બદામણી પછી ઓલું મોટું ઈ ઊંચું આસો પાલો આસો ભાલો જો એ ભૂલાઈ જતું હતું આસો પાલો ઈ જાંબુડી હા જાંબુડી આ ચણોથી જો અને નીચે જાઓ અમારે સણોઠી પણ છે હો ભાઈ આ ચણોથી કોઈને જોતી હોય તો કેજો આ ચણોથી ઝાડ છે જો આ લીલું લીલું દેખાય ને ઈ ચણોથી ઓલો ટીંડોરાનો વેલો છે જો આમાં વળી પાછા ટીંડોરાનું વેલા આવ્યા હવે આ મકાન ઉતાર લે સંચો અહીંયા અમારે જો આ ફૂલ ઝાડ છે અરે આમાં મસ્તીના ગાય મોટા મોટા ફૂલડા હતા જો માં અમારી સાયકલ પડી ને આ અમારી સીડી છે લો હું તમને મેળી માથે લઈ જઈ અને એક ફૂલડાનો તમને એક એવો મસ્તીનો ફોટો બતાવું જોજો અરે તમે એવો પગથિયા અમારે ચડવા પડે ને ઈ જ અમને નથી ગમતું જો ગાઈસ આ છે કવડા મસ્ત ગોટા છે જોઈ શકો છો તમે આમાં કેમેરામાં કવડા છે આ બધું અહીંથી કેવું સરસ દેખાય છે અહીંયાથી છે ને રોડ જાય છે તમને દેખાતું તો હશે જ હા એ જે ઓલું જો હું ઝૂમ કરું એ દેખાય ને આ ગાયો વાળો ની અમારા ગાયનો ગૌસોરો છે આ અમારે ગલી ની બધું અહીંયા અમારે ભાઈ અમે ગામડામાં રહીએ એટલે અમારે ઓય ઈ તો થાંભલો છે લાઈટ નો હવે અમે નીચે ઉતરીએ આ અમારું ઘર છે જો બાને માં ખડમાં ગયા હતા તે કુચી છોટી ગઈ છોટા મોજા જોતા આ બાળક તમારે થાય આવી ખુશીઓ આ મારા મમ્મી મમ્મી બ્લાઉઝ બનાવે મમ્મી લાઈટે વહી ગઈ અહીંયા ક્યાંક મહાદેવ દોરેલા હતા આ ઓમ છે જો તમે અહીંયા ઝીણી નજરથી જોવો ને તો કાળું કાળું દેખાશે ત્યાં ગુરુજી દોરેલા હતા ગુરુજી